ગુજરાત ન્યૂઝમાં જૂનાગઢથી સમાચાર મળ્યા છે કે ઝાંઝરડા રોડ પર થયેલા ઘટનાઓમાં છરી વડે હુમલો કરનાર શખ્સની પોલીસે ઝડપી પાડ્યો છે। ફરિયાદી રક્ષિત ઢોલરિયાને પેટ અને હાથમાં ઈજાઓ પહોંચી છે અને પોલીસે આ હુમલો જૂની અદાવતના કારણે બન્યો હોવાનું જણાવ્યું છે। ત્યારે શખ્સ મિલન ટીલાલાને સબબૂત ગતિવિધિ તથા હથિયારબંધીની ઉલ્લંઘનના આધારે BNS 109(1) 118(1) 351(3) કલમ હેઠળ ગુનો નોંધ્યો છે અને અન્ય કોઈ શખ્સ આમાં સામેલ છે કે કેમ તેની તપાસ પણ ચાલુ છે। ગઈકાલે સાંજના 5 વાગ્યાની આજુબાજુ ઝાંઝરડા રોડ ઉપર આ ઈજા પામનાર રક્ષિત હરેશભાઈ ઢોલરિયા કે જેને અગાઉ આરોપી મિલન ગોપાલભાઈ ટીલાળા સાથે બોલાચાલી થયેલી, જે બાબતે પરિવારના સભ્યોએ સાથે મળીને સમાધાન કરેલું, તેની અદાવત રાખી અને ગઈકાલના રોજ તેમને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પેટના ભાગે ચપ્પુ વડે હુમલો કરી જીવલેણ ઈજા પહોંચાડેલી। ત્યારબાદ આ ફરિયાદી ભાગવા જતાં તેમને ફરી આજે તને જીવતો નથી મૂકો તેવું કહી અને તેના હાથના ભાગે છે એ ચપ્પુ વડે ઈજા પહોંચાડેલી। આરોપી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 109(1) તથા GP એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। હાલ આગળની તપાસ શરૂ છે। સાહેબ, આ બનાવનું આખું વિગત કઈ રીતે અને અગાઉની એમો છે આરોપીને કે કેમ? આરોપી કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી, પરંતુ અગાઉ પારિવારિક જે ઝઘડો થયેલો તેની અદાવત રાખીને આ પ્રકારનું કૃત્ય કરેલાનો હાલ જણાઈ આવે છે। હાલમાં સાહેબ એની માટે કોઈ કાર્યવાહી કઈ કરવામાં આવી છે? પોલીસ દ્વારા તેમના પંચનામા અને અન્ય જે તપાસ હાથ ધરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ છે સમય મર્યાદામાં ચાર્જશીટ કરવામાં આવશે।